પ્રકાશભાઈ દોરિયા. ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજ આપણે છે ને ભાઈ નીકળ્યા છે રસ્તામાં ને રોજ તો આપણે ઉઠીને કામ ધંધા હોય ને ઘણા બધા વિડીયો આપણે ઇઝરાયલના મૂક્યા ને જવાનું ફાઇનલી તો બધાને ખબર જ છે. કામ ધંધા તો જિંદગી આખી કરવાના છે. જો આજ મારો હાથમાં ભાઈ મિસ્ટેક છે, કાલ તાવ આવી ગયો તો આજ જાય છે થોડીક રમોજ કરવા, મોજ મસ્તી કરવા અને ક્રિકેટ રમવા. હમણાં કદીના રમ્યા નથી અને ભાઈઓ અને મિત્રો ભેગા આજે રમી લઈએ. પાછા કદી ભેગા થવું કદી નહીં થાય, કાંઈ નક્કી નથી. તો જો આખી ફોજ છે ભેગી. હા ભાઈ, તમારું શું નામ? પ્રકાશ ડોડિયા. હા ભાઈ, ઓલરાઉન્ડર છે મિત્ર, પોરબંદરથી જ આવે છે. પછી આ બાજુ એક ભાઈ છે ખૂણામાં, જો એ થોડા ખરમાય છે. પછી અહીંયા છે એક ભાઈ કેતનભાઈ છે. પછી આ ભાઈ છે, આ ઇઝરાયલ વાળા છે ભાઈ. હા ભાઈ, ઇઝરાયલ વાળા છે ને, માઇકલભાઈ. અને આ અમારે છે ભાઈ સ્પેશિયલ આખી શું કહેવાય ઝુંડને ઉપાડીને આવ્યા ને એ, બરોબર? બાદલભાઈ સાતિયા. હા, બાદલભાઈ. અને મને તો ઓળખો જ છો નરેશ ચાવડા. તો જઈએ અત્યારે રસ્તામાં છે, સીલ પૂગ્યા અને શું છે એનો માહોલ, કેવું પીસ છે, કેવું નથી, કેના સામે ટક્કર છે જોઈએ ને તમને પણ બતાવી. અને જો કોઈ ક્રિકેટ રસિયા હોય ને જેને ક્રિકેટમાં પ્રેમ હોય તો આવજો. ન પુગાય તો કાંઈ નહીં, તો આપણે વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં, ચાલુ કરીએ ને ચેનલ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ ગ્રાઉન્ડમાં ગોરેજ. અને જો અમે રાખી દીધી છે અને અહીંયા હજી આ લોકો માઇક સિસ્ટમનું બધું ઉદઘાટન કરે છે, ચાલુ કરે, બરોબર? અને જો આ ભાઈ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે આપણા બેટ્સમેન. મૂકો ભાઈ, મૂકી દીધો. અને આ બાજુ ફેંકવામાં દિનેશભાઈ છે, અહીંયા પ્રકાશભાઈ છે. અને હજી સામેની ટીમ આવી નથી. તો હાલો ને થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, બરોબર? એટલે ખબર પડે શું છે શું નહીં. અને ઠંડીનો માહોલ છે થોડોક, તો ટાઢે ઉડી જાય. તો આવું છે બધું. હાલો હમણાં ચાલુ થાય પછી આપણે ચાલુ કરીએ, બધાને બતાવીશું શું છે શું નહીં. પેલો દા આવી છે તો આપણે બતાવવાની કોશિશ કરી. નકર જો પેલો દા નહીં આવે તો ફિલ્ડિંગમાં ઉભા થાય તો કદાચ આપણું ભેગું નહીં થાય. છતાં આપણે બતાવવાની કોશિશ કરીશું તો જોડાયેલા રહીશું. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ભાઈ સાહેબ આવી નરેશભાઈ વિનિંગ મોસ્ટ 11. તો ભાઈ ટોસ બોસ થઈ ગયો ને આપણો આવ્યો દા. પેલો દા લઈ લીધો તો ચાલુ કર્યો. ધીમે ધીમે અમ્પાયર અંદર જાય છે. તો અમારા ધુવાધાર બેટ્સમેન ગયા ભાઈ. શું આપણું નામ છે એનું? કેતનભાઈ અને શશીભાઈ. હા, અને આ બાજુ જો કપ ને બધું આવી ગયો. હવે ચાલુ કરીએ. કેના હાથમાં આવે કેના હાથમાં નહીં, એ તો કાલે ખબર પડે રવિવારે. આજે તો ફર્સ્ટ મેચ છે, આ ટીમ છે. જોઈએ પેલા મેચમાં શું છે શું નહીં. એ પછી જો જીતી જાઉં તો આના પછી બીજો મેચ રમાય. એમાંથી જે જીતશે એ આપણે સામે પછી આવી છે. એ રીતે છે. હાલો ભાઈ, પેલો બોલ રેમો ને આવે બાઉન્ડ્રી બાજુ. ચોકો ચોકો ચોકો. હાલો, વધામણું સારું થઈ ગયું. હાલવા દો.
પીસભાઈ એમ તો થોડીક શું કહેવાય કે હા એકદમ સપાટ નથી. આમાં જે ઓલા આપણે ગામડામાં હોય ને થળિયા નાનતન એવું બધું થોડું થોડું છે, એટલે આઉટફિટ જેવું છે. જે રમતા હોય ને ખબર હોય આઉટફિટ શું છે ને. ભાઈ તું ફોન કરી દીજો હે મિત્ર, ઓલા ફોન કરી દીજે, ફોન કરી દીજે, હવે ફોન કરી દીજે. એને જોવાના છે બધા, આપણે તો અહીંથી એને જોવાનો છે. આઉટ આઉટ. તો ભાઈ આ રીતે હાલે આપણું પારું પારું. સવારમાં 90 રન ઠોક્યા ભાઈ બે, અને વિકેટ જે શરૂઆતમાં એક ગઈ ને એ જ વિકેટ ગઈ છે. અને નોન સ્ટ્રાઇકમાં જો પ્રકાશભાઈ છે 50 પૂરી થઈ ગઈ 19 દણામાં. 19માં કે 23માં? હા 19માં 50. અને કેતનભાઈ જો સ્ટ્રાઇક ઉપર છે બરોબર. અને ભાઈ આ વિડીયો જોવાના ખાસ કહેવાનું કે લાઈવમાં અત્યારે છે ને સ્કોરે આપણો સ્કોરિંગ બતાવે છે, તો જોવું હોય તો ભાઈ કેમાં બતાવે છે કહો તો? ક્રિક હીરોમાં. હા ક્રિક હીરોમાં બતાવે છે, એ કોઈને જોવું હોય તો. અને જો ભાઈ વિકેટ આવી ગઈ અને હવે જાય છે ભાઈ અમારો ધુવાધાર બીજો બેટ્સમેન. તારું નામ શું છે? માઇકલભાઈ. જય માઇકલભાઈ, માઇકલ જેક્સન. હો માઇકલ. તો ભાઈ અમારી ઇનિંગ થઈ ગઈ પૂરી. 10 ઓવરમાં 148 રન થયા. અને આ ભાઈ માઇકલ જેક્સન અમારે 9માં કેટલા છક્કા ભાઈ? 9માં 32. પછી કેતનભાઈ કેટલા છક્કા રહ્યા? 32-35. હા એટલે ત્રણેયનું પરફોર્મન્સ સારું છે, અને બીજાને કોઈનો વારો આવ્યો નથી. અને ભાઈ પ્રકાશભાઈ આવે એને તો કંઈ 70 રનની આજુબાજુ છે, એટલે સારું છે. ટોટલ 148 કર્યા. હવે અમે બોલિંગ ફેંકીએ, શું થાય શું નહીં જોઈએ. લગભગ ગોરેજ અહીંયા રમવા આવ્યા છે ટુર્નામેન્ટમાં, એને ખબર જ છે. બાકી જો આ રીતના પીસ છે. હાર્ડ હીટર માટે બહુ સારામાં સારી પીસ છે. અને એમાં આ છેડેથી આ લોકો રમાડે છે એક છેડેથી, અને આ છેડેથી રમાડતા નથી. મતલબ કે આ છેડેથી રમાડવામાં પવન અત્યારે ભાઈ ભૂર વાય આ બાજુથી. એટલે બેટ્સમેન જો સારા હોય ને તો મારા માઇકલભાઈના જેમ કે 9માં જે 32 ઠપકારીને ગયા ને 350ની સ્ટ્રાઇક રેટથી, એ જો સીધા આમ જાય સામે છે વેકરો, સીધા વેકરામાં દડા જાય છે બધા. અને પેવેલિયનમાં અત્યારે જે સામેની ટીમ છે એના બેટ્સમેન હમણાં હવે આવે છે ને ટ્રોફી જો સામે જ પડી. અને ભાઈ પહેલી ઇનિંગ પૂરી થઈ ને અમે 50 રનથી જીત્યા છે. મેન ઓફ ધ મેચ અમારો ભાઈ સુપરસ્ટાર આવે છે પ્રકાશભાઈ. હા ભાઈ કેટલા રનથી જીત્યા? 50 रन से आप जीतते हुए 50 રનથી જીત્યા ને પ્રકાશભાઈ આવ્યા છે ભાઈ. હાલ આવે છે. और ए दीपक फोटो पाड़ लिया। भाई मैन ऑफ द मैच लेने के लिए आगे आए और प्रकाश भाई लोरिया। તો ભાઈ એક મેચ પૂરો થયો બરોબર ને, એમાં 50 રનથી આપણે જીત્યા. અને આ આપણી ટીમ છે માન 11 મોચા બરોબર. અને અમારા પ્રકાશભાઈ આ પહેલા મેચના ભાઈ થેન્ક યુ પહેલા મેચના અમારા હીરો. અને અમારા વિપુલભાઈ ખાસ અમારા આયોજક. જોઈએ ભાઈ હવે બીજી ઇનિંગ બીજો મેચ ચાલુ થવાની તૈયારીમાં છે. અને બીજો મેચ છે ગોરેજનો. અને ભાઈ કયું છે બીજું કામ? આત્રોલી ને દિવાસા, ગોરેજ ને દિવાસા. તો જોઈએ હવે એનો મેચ પણ આપણે થોડીક ઇનિંગ સામે બેસીને એમાંથી જે જીતે પછી આપણે સામે અને એમાં જે જીતશે એ ફાઇનલમાં જાય. તો જોઈએ આગળ શું થાય. જો ભાઈ બીજો મેચ પૂરો થઈ ગયો હે. આમાં ગોરેજ વાળા જીતા બીજા મેચમાં. મેરો તો મેચનો પુરસ્કાર बादल 11 का તો કાલે હસ્યો કે બે કે એક નહીં હોય? તો ભાઈ બીજી ઇનિંગનો ઓલા બીજા મેચનો પહેલી ઇનિંગ પૂરી થઈ છે ને એ લોકોએ કર્યા 190
189 અમારે જે મેચ ચાલુ થઈ ગયા હવે ચોખ્ખો બરોબર. અને અમારા ઓપનરો જે કાંઈ હતા ગયા મેચમાં જે હતા ને રાબેતા મુજબ ઈ જ છે. આમાં સૂર્ય સામે આવે એટલે અહીંથી બહુ દેખાય નહીં. પ્રકાશ ને કેતનભાઈ રમે છે બરોબર. અને ભાઈ આપણા આ મેચનું લાઈવ પ્રસારણ છે ને સ્કોર કાર્ડ એમાં બતાવે છે ભાઈ. અને શું વેબસાઇટનું નામ છે? ક્રિક હીરોમાં જો આમાં લાઈવ જ છે. ચોખ્ખો માર્યો કે નહીં માર્યો ભાઈ? કેતન કેતન વાલે ને કેટલા રન થયા? 52 રન થયા. ત્રીજી ઓવર બીજી છે વાર બીજી છે ત્રીજી હવે જોઈએ હવે શું થાય. કીધું હતું કે મોજ મજા કરવા જ જાય. તો ભાઈ ફાઇનલી છે ને આપણી બીજી મેચ પૂરી થઈ ગઈ. અને બીજી મેચમાં જે ટાર્ગેટ મેં તમને કીધો હતો ને ઓલા લોકોએ આપણે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેટલો? 190નો. તો આપણે એમાં છે ને પીસેટ કરી નહોતી અને જોરદાર ધમાકા મુજબ આપણે બેટિંગ કરી હતી. ખાસ કરીને આ ભાઈ બે પ્રકાશ અને આ ભાઈ કેતનભાઈ કંઈક માર્યા હતા. કેટલા 40 બોલમાં કેટલા હતા? 73 કાઢ્યો. હા 28 બોલમાં 73 કેતનભાઈ મારી ગયા. એટલે અફસોસ કાંઈ છે નહીં. 190ની સામે અમે 175-80 સુધી તો ભૂગી ગયા હતા. અને મતલબ 11 રન આમાં હારજીત તો થતી હોય પણ આવી મજા આપણે એન્જોય કરવા ગયા હતા. અને ફ્રેન્ડ પાસે કેદી ભેગા થાય ભાઈ. આપણે તો જવાના છે બહાર, તમને બધાને ખબર જ છે, યુટ્યુબ ફેમિલી આખાઈને ખબર છે. તો એના પહેલાં હું હાલો ને આપણે એક એન્જોય થઈ જાય, મજાની મજા. અને જિંદગીભર કામ તો કરવાનું જ છે ભાઈ. રમત ગમત એ ભેગી હોવી જરૂરી છે બરોબર ને. તો આ રીતે હતું ભાઈ. ને છેલ્લે આપણે હારી ગયા ને હારીને હવે જાય છે આપણે ઘરે બરોબર. તો હાલો આપણે મિત્રો થોડી વાતો શેર કરી દઈએ. મળીએ આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં. અને ખાસ કરીને મેં લિંકનું કીધું હતું આમાં તમારે જે સ્કોર કાર્ડ કોઈને જોવો હોય ક્રિકેટ પ્રેમીઓને તો ભાઈ ઓલું શું હતું આપણે ક્રિક હીરોમાં બધું આખો પોઈન્ટ ટેબલ બતાવે છે. તો એમાં જોઈ લેવું કોણીએ કેટલા માર્યા ને કેવી રમત હતી. ફાઇનલી આપણે અહીંયાથી રસ્તા ઉપર હાલીને આવી ગયા છે અત્યારે માધુપુર ચોપાટી. અને અમારે જો પ્લેયર છે ને ભાઈ, આ જો માઇકલ છે, આમાં લેફ્ટી છે, નારિયેળની મોટ લીએ છે. અને આનું ભાઈ અત્યારે ચહેરો હોય ને થોડોક ફિટ નથી પડતો, હાર્યો ને એટલે. અને ભાઈ આ મારો ક્લાસિક માસ્ટર માઇન્ડ સ્પેશિયલ બેટ્સમેન આ છે પ્રકાશભાઈ પણ જો અહીંયા જ છે. એનું કામ એ ઊંચું જ છે. આ બે ઓપનર જ છે. એટલે જો માધુપુર આવી ગયા છે. અને ભાઈ ક્રિકેટમાં તો હાર જીત આવતી જ હોય આપણે કહીએ ને પહેલાંથી. પણ હવે ઉપર જતા પહેલાં છે ને આપણે નારિયેળ પાણી પી અને પછી પોરબંદર રહીએ એને ઘરે જાય ને આપણે આપણી ઘરે જઈએ. અહીંની મજા તો આપણે લેવી જ પડે. માધુપુર આવીએ અને માધુપુરની મજા ન લઈએ તો એક વસ્તુ અલગ છે ને. આ જોવું જોઈએ તમે એનું કેવું છે. હા ભાઈ મલાઈ ચાલુ કરી દીધી. બાપુ હે ભાણસરાના. અને આપણે આજુબાજુના વિસ્તારના જે નારિયેળ પાણી પીતા હોય ને ત્યાં બાપુની લારી આવી જવાનું. 1 નંબર નારિયેળ અને એની કાપણી જોવું જોઈએ. મલાઈવાળા નારિયેળ. હે બાપુ શું કેવું? નારિયેળ કેવા હોય તમારી અહીંયા? 1 નંબર નારિયેળ હોય. એટલે જે કોઈ આપણે આજુબાજુના મિત્રો હોય ને નારિયેળ પીવા અને નારિયેળ ખાવા આવી જવાનું. આછી જાડી બધી બરાઈ નીકળે આમાંથી. અને પાણી તો એકદમ ફર્સ્ટ ક્લાસ મીઠું જ હોય આમાં નારિયેળમાં. કાચા હોય તો થોડું ખારું હોય એમ. કેતનભાઈ આવી ગયા ભાઈ. દરિયાની સફર કરીને આવ્યા કે એમને આવ્યા? શું વાત છે? હાલો ભાઈ લઈ લ્યો. અને ભાઈ નારિયેળ પાણી પી લીધા. જો કેતનભાઈ અમારી પાછળ છે હજી. અને આ લોકોને જલ્દી દરિયાના દર્શન કરવા છે એટલે જો આગળ દોડ્યા જાય છે. અલા ભાઈ મજા આવી માધુપુરમાં? હે તો સારું. જો ભાઈ આવું છે. એટલે આજે આપણે નીકળ્યા હતા સ્પેશિયલ રમવા માટે, એન્જોય કરવા માટે.
પણ પહેલો મેચ જીતા, બીજો મેચ હાર્યા. પણ હાલતું હોય રમતમાં તો હાર જીતની એક ઓલી જ છે કે એક ટીમ હારે અને એક ટીમ જીતે. મજા આવી. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.